ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત એસઓજીની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોલાવ ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જતા એક શંકાસ્પદ ઇસમ પર નજર રાખવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે બિહારના રહેવાસી અભિનંદન કુમાર વિજય રામદેવ ચોબેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અંદાજે 24.95 ગ્રામના નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે તપાસમાં ખુલ્યું કે આરોપી આ માંદક પદાર્થો ફેસલ નામના એક ઇસમ પાસેથી ખરીદી લાવ્યો હતો અને ભરૂચમાં છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક મોટરસાયકલ અને મોબાઈલ સહિત રૂપિયા કુલ 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકર હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી ટીમ દ્વારા કરાયેલી આ કામગીરીને લઈ જિલ્લા નશા વેપારીઓ ખળભળાટ મચી ગયો હતો.